આમ તો એડવોકેટ છે પણ શિક્ષણ શાસ્ત્રી છે એ પોતાની દરેક પણ એક બહુ મોટી વાત છે મોરના ઈડા ચિતરવા ના પડે એ રીતે એમના પિતાશ્રી વાઇસ ચાન્સેલર હતા એટલે શિક્ષણ એની ગળથૂથીમાં છે શિક્ષણ ગળથૂથી નિષ્ણાત આંખના ડોક્ટર છે સર્જન છે એમના પિતાશ્રી ગજાનંદભાઈ દવે તમે બધા તો નહીં જોયા હોય સમાજ ઉપયોગી કાર્ય કરે ધન્યવાદને પાત્ર સુભાષભાઈ પણ છે અને જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર છે પરમાનંદભાઈ મોદી સાહેબ એ તમે સિટી સિમેન્ટ વોર્ડના કમ્પાઉન્ડમાં જઈને કહો ને કોઈને બી કે મારે પરમાનંદભાઈ યોજના મળવું છે તો તમે તરત કહીને આ નંબરે વોર્ડમાં જાઓ સામાન્ય એડવોકેટ તરીકે સિવિલ સાહેબભાઈ પ્રેક્ટિસ કરે છે ઘણા વર્ષોથી એ સામાન્ય રીતે બધા 50 વર્ષ જે પ્રેક્ટિસમાં પૂરા કરે ને એમનું સન્માન કરવામાં આવે છે તમારું સન્માન થઈ ગયું છે ને થઈ ગયું છે થઈ જાય કારણ કે પરમાનંદભાઈ જો હું મારાથી તમે 6-12 મહિના મોટા હોય 87 years આજની તારીખે સક્રિય છે એનું કારણ શું છે એનું કારણ શું છે અમે 3 રૂપિયાનું શેર ઘી ખાતેલું છે તમે 8 રૂપિયા અને મેં બિયારણનું બેલેન્સ 12 પૈસા નું દૂધ એક શેર આવે અને 3 રૂપિયાનું તેલ 12 રૂપિયાનો જેવડો ડબ્બો ઉધાર આ જમાનો અમે જોયેલો છે એટલે આવર વેળીઓને ખબર હશે હવે આ બેન એક સમાજશાસ્ત્રી છે એ ભાઈએ વાત તો કરી દીધી એક તો મારા બેન થાય બેન કેમ થાય તો એ કરવા પાડીને છે હું કરવા પાડીને તેમાં મોંઘા પશુઓની સારવાર અને સિવલ બોર્ડ મોટું ઉપચાર કામ કરે છે અને ધરતી વિકાસ અમારા કરવા પાટીદારોનું એક આખું મંડળ ધરતી વિકાસ છે નાનપુરા એરિયામાં કોઈ જાણીતું છે ઘણી બધી સામાજિક સેવાઓ કરવી એમની ફરજ છે લગ્નના હાથે બધા બીજા કામો કરી આપે એટલે એક સેવા આ બેના જીવનમાં એક મંત્ર થઈ ગયો છે કે આપણે કઈ કરીએ સામાન્ય રીતે ખરેખર કંઈક ને કંઈક તો કરવું જોઈએ માણસ ને 4 વસ્તુ તો હોય છે આહાર નિદ્રા ભય અને મિથુન આ પ્રાણી માત્ર ને હોય છે એટલા મનુષ્ય હોય છે એવું નહીં આહાર નિદ્રા ભય અને મિથુન આ 4 તો બધા પ્રાણીઓને હોય છે અને જો આપણે 4માં જો સમિત થઈને આપણું જીવન પૂરું કરી દઈએ તો આપણે પ્રાણીમાં આપણો કોઈ ભેદ નહીં માટે કંઈક ને કંઈક જીવનમાં આ 4 ઉપરાંત પણ આપણે કંઈક કરવું જોઈએ એવી ભાવના આ બેનને તો છે આપણે બધાએ રાખી દઈએ કોઈ કોઈને મદદરૂપ થઈએ હવે થોડીક વાત આ ક્લબને પણ કરી દઉં સિનિયર મેનેજર કલોત્રા સાહેબ કલોત્રા સાહેબ સોરી અને પેલા ભાઈ બીજા છે ભાઈ એમને બી સન્માન કરી દો બેટા ભાઈ મેનેજર આ ક્લાસિક છે બીજા ડાયરેક્ટર વિશે આયુ કુલ 14 ડાયરેક્ટરો છે એમને આપણને વાંચી લે વિજયભાઈ કે સંજયભાઈ આપો પરેશ
દરેક કામમાં આપણી આગળ ઉભા રહે છે, આપણને માર્ગદર્શન આપે છે. એવા આપણા માર્ગદર્શક પ્રેમની પદોનું સ્વાગત જો આ બધા બધી સંતોષ મન સાહેબને અર્પિત કરે છે. લગભગ બધા નિષ્ણાત છે. આ અત્યારે જે હાજર છે એમને તમે નામ કીધા. હવે ડોક્ટર હસમુખભાઈ ભોપાણી જે આવાના તબક્કાની બીમાર છે. 87 વર્ષની ઉંમર છે એમની, અને પહેલા વૈદ તરીકે મણિનગરમાં તો જાણીતા છે. એના ફાધરે વૈદ્ય છે, આ વૈદ્ય એના દીકરો તો ડોક્ટર છે, અને 36 વર્ષથી નિરંતર રીતે જોડાયેલા છે. બેંકના ચેરમેન એમડી જેવા અલગ અલગ હોદ્દા પર સેવા આપે છે. તેમની ઉંમર 87 વર્ષની. પછી ઘનશ્યામભાઈ સાવદરિયા એ ખેતીના લગતી પેસ્ટિસાઇડ અને ફર્ટિલાઇઝર સીડ્સના ધંધામાં ઘણા વર્ષોથી જોડાયેલા છે. જેમાં બેંકમાં ઘણા વર્ષોથી નિરંતર સેવા આપે છે. સુરેન્દ્ર સરપંચ કોઓપરેટિવ બેંકના છે, જિલ્લા પેસ્ટિસાઇડ એસોસિએશનના પ્રમુખ રબારી સમાજના પ્રમુખ કે વિવેકાનંદ સૈનિક કોઓપરેટિવ ઘણી બધી સંસ્થા જોડે ડિરેક્ટર શ્રી જોરાવરસિંહ જાદવ એ વાઇસ ચેરમેન તરીકે સેવા આપેલી છે. ગુજરાત લોકકલા ફાઉન્ડેશનના સ્થાપક અને અધ્યક્ષ છે. સંસ્કૃતિ ભાષાના જીવન રાખવા જે આજીવન અમૂલ્ય ફાળો આપે છે, તેની કદર રૂપે ભારત સરકાર દ્વારા 2019માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત અને ભારતીય સંગીત નાટક એકેડેમી દિલ્હી વાઇસના પ્રેસિડેન્ટ તરીકે જવાબદારી સંભાળે છે. અને ખાસ ગુજરાત સમાચારની રવિવારની પૂર્તિમાં પણ તેમની કોલમ ઘણા વર્ષોથી આવતી જતી સંદેશમાં ગુજરાતમાં ઐતિહાસિક બદલીઓ એમને એના એટલે મેં લોકજીવનના મોતી એવી કોલમ આપી. એટલે એક બહુ સન્માનીય વ્યક્તિ બેંકના ડાયરેક્ટર તરીકે સેવા આપે છે, એ સારી વાત કહેવાય. અને બીજા બધા જુદા જુદા વ્યવસાયમાં પડેલા છે, એટલે કોઈ બીજો સ્વાર્થ નથી. મોટી વાત એ છે. આ સાંગો પાક 50 વર્ષમાં, અને મેં કહું એમ સોનાની